નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે। હાલમાં જૂનાગઢથી દુઃખદ ખબર આવી રહી છે। તાજેતરનો ઘટનાક્રમ ચર્ચાસ્પદ બની ગયો છે, જ્યારે દત્તાત્રેય ભગવાનના પગલા ઉપર ખુરશી મારવાનો અને તેને ફેંકવાનો પ્રયાસ થયો તેવો આરોપ દત્તાત્રેય મંદિરના પૂજારીએ કર્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આરોપી સુખી સંપન્ન એવા જૈન સમુદાય સામે હતો। પોલીસની નિષ્ક્રિયતા, સંતોમાં રોષ અને જૈન સમાજની દલીલ એ ઘટનાક્રમને દરમિયાન અપેક્ષિત હતી। મૂળ વિવાદ આઝાદી કાળથી છે, જેમાં હિન્દુ સમાજને તેના સંતો દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા તરીકે ગિરનારની ટોચે રહેલા સ્થાનિકની પૂજા કરી રહ્યા છે, જ્યારે જૈન સમુદાયનો દાવો છે કે ચરણ પાદુકા દત્ત ભગવાનની નથી પરંતુ નેમિનાથની છે। આ મામલો હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલી રહ્યો છે। હિન્દુ અને જૈન સમુદાય આ પહેલા પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર રહેલા નીલકંઠ મંદિર અને જૈન મંદિર મુદ્દે પણ સામે આવ્યો હતો। બંને સમુદાય પાસે અપેક્ષા એટલી જ છે કે શિખર ઉપર પહોંચેલો વિવાદ જેમ બને તેમ જલ્દી નીચે ઉતરે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જ મિત્રો। ધન્યવાદ।